પાટણના નંદાપુરા વિસ્તારમાં ગટર લાઇન તૂટવાનું કારણ બહાર આવ્યું। પાટણ શહેરના નંદાપુરા ખડકી વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાવાની અને પીવાના પાણીમાં ગંદકી આવવાની સમસ્યા સર્જાઈ છે। સ્થાનિક રહીશોની વારંવારની ફરિયાદ બાદ આજે સમસ્યાનું મૂળ કારણ સામે આવ્યું છે। સામાજિક અગ્રણીઓ હરગોવન પરમાર અને સુરેશ પરમારે સ્થાનિક કોર્પોરેટર ભરત ભાટિયાને રજૂઆત કરી હતી। આ રજૂઆત બાદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર અને સ્ટાફે જેસીબી મશીન દ્વારા ખોદકામ કરી તપાસ કરી હતી। આ તપાસમાં જાણવા મળ્યું કે જીઓ કંપનીએ આડેધડ રીતે અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ કરતા ગટર લાઇન તૂટી ગઈ છે। કોર્પોરેટર ભરત ભાટિયાએ આ કામગીરીને વિકાસ નહીં પણ વિનાશ ગણાવી છે। તેમના જણાવ્યા મુજબ નગરપાલિકાના સત્તાધીશોએ કંપનીઓ સાથે મિલીભગત કરી ભ્રષ્ટાચાર આચર્યો છે। જો નગરપાલિકાના કર્મચારીઓની દેખરેખ હેઠળ જીઓ, જીઈબી કે અન્ય કંપનીઓ દ્વારા કામગીરી કરવામાં આવે તો આ સમસ્યાઓ સર્જાય નહીં। હાલમાં સ્થળ પર ગટર લાઇનનું રિપેરિંગ કામ ચાલુ છે। સ્થાનિક અગ્રણીઓએ માંગ કરી છે કે ભવિષ્યમાં આવી કામગીરી નગરપાલિકાના સ્ટાફની દેખરેખ હેઠળ જ કરવામાં આવે, જેથી નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે।